વિજય, મને કહો તો તમે જોવા આવ્યા ત્યારે મેં કયા કલરના કપડાં પહેર્યા હતા? હવે એવું તો ખબર નહીં મને યાર. એનો મતલબ તમે મને પ્રેમ જ નથી કરતા. જોયું ને મમ્મી? તો માણસ પાટે પડવા જાય તો એવું થોડું જોવે કે કયા કલરની ટ્રેન આવે છે. લે ગોળી ખાઈ લે. અરે મમ્મી, તબિયત આમની ઠીક નથી, એમને દવાની જરૂર છે. અને તો ઊંઘની દવા છે, તમે મને કેમ આપો છો? અરે તું હુઈ જાય એટલે આરામ જ છે. અરે એવું કઈ હોતું હશે લાંબી ઉંમર માટે? શું તું પણ? શું કે અરે ગાંડા જેવો છે, લાંબી ઉંમર માટે ઉપાય પૂછે છે. એને કે લગન કર લે. લગનથી થોડી લાંબી ઉંમર થાય. લગન થી લાંબી ઉંમર નહીં થાય, પણ લાંબી ઉંમરનો હરખ જતો રહેશે અને વધી ઘટી જિંદગી બી લાંબી લાગશે. કે ને હાલો વિજય, પ્રેમ એટલે રેશમનું એક તાતણું. હા, અને લગન એટલે એ જ તાતણું તાપણું. વિજય, આપણે નવા નવા લગ્ન થયા ત્યારે હું જમવાનું બનાવતી તો તમે ઓછું ખાતા અને મને વધારે ખવડાવતા. તો હવે એવું કેમ નહીં કરતા? કારણ કે બેટા હવે તમે ખાવાનું બનાવવાનું સારું શીખ્યા. મમ્મી, આમને કો મને પ્રેમ કરે, મને સચ્ચે પ્રેમ જ નથી કરતા. અરે ઘણો કરે છે બાપડો, તું કે તો તારું એટલું ઝેર પી જાય. મમ્મી, આ પુરુષો કેવા નહીં? આપણે ગમે એટલું રાખીએ, ગમે એટલા ખુશ કરીએ, ગમે એટલો સાથ આપીને તોય જૂઠું ને જૂઠું જ બોલશે હંમેશા. આપણે સ્ત્રીઓ સવાલ જ એટલા બધા કરીએ કે ના આપણે જૂઠું બોલવું હોય તો બોલે. શું થયું? કઈ નહીં, મેં એમ કીધું કે સારું આવડતું હોય બનાય તો મોઢું બનાવીને બેઠી છે. મમ્મી, આમને કેવો મારી કદર કરે. હું એમને સીધી સાદી શાંત અને સમજવા વાળી મળી ગઈ છું. બાકી એમને શું થાત? મમ્મી, મારી માની સોગન, જ્યારે જ્યારે આવું કે ને કે સીધી સાદી શાંત સમજવા વાળી, ત્યારે તો મને એવું થાય બાપા ધરતી ફાટી જાય, હું હમાઈ જાઉં એમાં. આ સીધી સાદી શાંત સમજવા વાળી બોલો એટલા મને.